વેદનાનો આ ગીત હા મિલનભાઈ હા એમાં આ બેન સગુણા મિત્રો જે બેનને ભાઈ ન હોય ઈ બેનને આ વેદનાની ખબર હોય અને એવી આ ભાઈ વિનાની બેનડી ઈ એના બાપને કહેતી હોય શું કે દોરી હે ખીચી દોરી तुझे पालने की तूने मारी मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी भले दीदिया तेरी जारी बस इतनी सी याद तो मेरी बात तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा जो से तारी माट रे भेड़ानी कर सूया में फरिया आज भेड़ानी कर सूया में फरिया मारी लाडकी ने मारी लाडकी ने मारी त्रीजा 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 मंगड़ी रे बरता सोफा गणेरी त्रीजे मंगल त्रीजे मंगल त्रीजे मंगल गायो नादा सोफा गणेरी अरे दान जैसे वो बदनारे यजमल राय सोफा उठो और घोड़िया रे मररा
મિત્રોને અમારા મિત્રોની ફરમાઈશ છે એટલે બધાય બે હાથ ઊંચા કરી બે હાથને ઊંચા કરી અને તાલી વગાડજો એટલે અમને એમ થાય કે દુઃખ દોણામાં ગયું હેઠું નથી કે બોલો બાપા રામ સીતારામ 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 એ બોલો બાપા રામ સીતારામ 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 આ બેનોને હાથ દીધા હે તાલી વગાડવા આ ખાલી ભાઈઓ વગાડે એવું ન હાલે બેનોને પણ વગાડવાની આ બાજુ બેનો બધાય બેનો તાળી વગાડે છે વો અમારે બેનોને હોપ છે તમારે ભાઈઓ બકરી લીંડી વેરે એમ વેરે ગયા સારે ફરતામ જવત ખરા અમારે બેનોને હોપ છે પહેલેથી એક વખત નાનાથી માંડીને મોટા બધાયને એક વખત નમ્ર વિનંતી કે બે હાથ ઊંચા કરી અને બજરંગદાસ બાપાની તાલી અને ધૂન ઝીલજો આવડે તો ગાઈજો ન આવડે તો મોઢું હલાવજો અમને એમ થાય કે ના અમે કઈક ગાયું તમે કઈક સાંભળ્યું એટલે ના અમારા સાજિંદા મિત્રો સિવાય બાકી બધાય વગાડજો હો તાલી કારણ કે આ વગાડશે તો અમે હું ગા માટે કે બોલો બાપા રામ સીતારામ સીતારામ બાજુથી અમારે બે ફરમાઈશ છે હવે કનૈયાનું માગું આવ્યું અને આવી તે જબરી જાન ભાઈ બે એક એક કડીમાં લઈ લઉં કારણ કે અમે આમને ગાયા રાખશું તો આગળના પાત્ર ક્યારે બતાવશું એટલે બેને એક એક કડીમાં લઈ લઉં એ આવી તે જબરી જાન શિવજી પરણે આવી તે જબરી જાન એ ભોળોનાથ પરણે એ આવી આખી ફૂલડા કેરીના આ શિવજી પરણે છે એને છોડે બાબુ તૈયાર એ શિવજી પરણે છે હવે નથી તું નટવર નાનો જલ્દી ડાયો કનૈયા જા જા અરે દાદા મારી રૂપાની લલી કંચન વરની કાયા એ સાવના પાણી રોને લોક બનાલ જવાયા
હસીને બોલો ધીરજ ધરજે કનૈયા જા 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 કનૈયા જા 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 એ હવે કનૈયે વેદ વગાડી જબુદ ભુવન બોલાયા હવે કનૈયે વેદ વગાડી જબુદ ભુવન બોલાયા પછી રાધારાણી ના માત પિતા તો પછી રાધારાણી ના માત પિતા તો પગે લાગતા આવ્યા ઓહો નો વિવાહ થયો ને લોકો બોલાવા કનૈયા જા 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 કાનો જા 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 એ જા જા અમારે આ બાજુથી મિત્રની ફરમાઈશ છે ગાત્રમાંના ભેડિયાની અને બીજી એક ફરમાઈશ છે હા આ બીજી ગોદમાં ડુંગરેથી માં ગાત્રમાં બોલાવો એક બીજી ફરમાઈશ છે બે એક જ છે આમ તો ગાત્રમાં હારું હાલ तुझको रत तुझका दो ए माड़ी तुझे यमारो इंसान माड़ी होतिया ए हजा ताजा सब रखती हरे रे मारी गदरण नो प्रताप मारी गदरण नो प्रताप આ તો ગમણા બારનો ગોધમાં ડુંગરનો માળી નેહડો અને નમણાય પર કે નેસાળી તારા નિશાન એ માળી ગોધમાં ડુંગર થી વેલી આવજે એ માળી વેલી કરજે માતવા ए मारी तारा भेड़िया ए बुजड़ू भरवाड़ो न भावी करे ए भेड़िया रे वाड़ी ए गोदमा वाड़ी माड़िया भले रे ए वो डोरे गदराड़ माड़ी भे रे आज हो माडिया वो ब्रह्मा ये तो रे महे देता
ભાઈઓ રે ભેડિયા વાળી કતરાણ માળી ગોદમાં વાળી ભાવે ઈ વઢોરે કતરાણ માળી ભેડિયો રે માં આજ ભલે રે ઓઢોને જગદંબા ભેડિયો રે એ મારી ગાડી કતરાણ તારી લીલાય પા મારી ગેલે કતરાડ તારી લીલાય પાર મારી રઢિયાળા 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 ને હમાર મતી તે મારી રઢિયાળા 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 ને હમાર રમતી તે મને ઓ તો મને ડુગરે ગરજ તે એ મારી ગાડી કતરાડ તારી લીલાય એ રઢિયાડા 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 એ રઢિયાડા ને હોડામાં રમતી તી માતુ ખુદ મે ડુંગરે ગરજતી મારે ગાયકેર રૂપ તે લે ધોતો મને ગાયના રૂપ બહુ વાલા રે એ મને ગાયના રૂપ બહુ વાલા તને ગોદમાં ડોંગર વાલો રે મારે તને ગોદમાં ડોંગર વાલો એ મારી ગાડી કતરાડ તારી લીલાય એ મારી ગાડી કતરાડ તારી લીલાય રઢિયાડા 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 એ રઢિયાડા ને હડમાં રમતી તી માં ખુદ મે ડુંગરે ગરજતી તી માત ને આજણ ને હોય રાવાલા રે માત ને આજણ ને હોય રાવાલા વાલા એ ગોદમોડો કરવાલા રે માર ગોદમોડો કરવાલો બોલ કકરાલ મારની રે વેવાણ બોલો વેવાણ કેમ માં દીકરી કયું ની રડારડ થયું સવ હે અને બટા તમે કેમ પીલુડા પાડવા માંડ્યા ન્યા ક્યાં તમારે દુખના ડુંગર તૂટી પડવાના છે હોનાની હાકડે રૂપાના હિંડોળે હે ને મજાના ખીસડું 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 હિસકા કરવાનો છે ન્યા થોડા હળી ભાંગી તમારે બે કટકાઈ કરવાના પાછો મારો સ્વભાવ કેવો રહ્યો કેવો બોલું એટલું બાકી અંદરથી હાવ જલેબીના ઘૂસરા જેવી છું એ તો ખબર જ છે વેવાણ ને દીકરી તો હારે જાતી હોય તો રોવે નહીં વેવાણ પણ આટલું બધું રોવાનું હોય મેં 4 દીકરીઓ હારે વરાવીશ લ્યો તોય મારી દીકરીઓ કઈ નથી રહ્યું આમ લાઈન માં બેહીને જમાયું રોવે છે. એવું છે હા આ દીકરી ન રોવે કોઈ દી? આ દીકરીને મારે વડાવવાની છે એક જગ્યાએ દીધી હતી લંડન દીધી હતી વિદેશમાં પણ ભૂરિયાને લાફો મારી વહી આવી હવે અહીંયા એક મુરત્યો મને ધ્યાનમાં આવી ગયો છે તો હા તે જો કાંઈ વાંધો નહીં મેર પડી જાય તમારા રજવાડામાં તો અહીં દેતી જ આવી છે અમારે ક્યાં છે મુરત્યો આ અહીંયા પીળા સોટ વાળો બેઠો જો ને આ ટુસકી દાઢી વાળો આવડો આ મુરત્યો અમને ધ્યાનમાં આવી ગયો છે વાંધો નહીં વેવાણ હારા મુહૂર્ત ને એના લગન લઈ લઈએ એમાં હું હા તો કઈ વાંધો નથી ને દીકરામાં કઈ ના વેવાણ કાંઈ વાંધો ભણે છે કાંઈ વાંધો નથી ભણે છે હજી હા કઈ વાંધો નહીં અમારી દીકરી હોત ને ભણશે તમારે કા એ ભણશે શરમાઈ ગઈ તમારી દીકરી શરમાય છે ને અહીંયા શરમાય નો છે હાથી વાંધો નહીં તમ તારે કઈ વાંધો નહીં હવે વાત નક્કી કરી નાખશું બરાબર હાથી વાંધો નહીં ઘડિયા લગન લેવાના છે એમ હા કાંઈ વાંધો નહીં વેવાણ અને એવું કઈ હોય તો પાછું કહી દે તો છોકરો કઈ આમ આઉટલાઈન નો નથી ને ના ના વેવાણ તો કેજો અમારા રાજમાં એક છોકરા આઉટલાઈન નથી તો સારું એમ કારણ કે અમારી દીકરી પાછી હોડે હોડશે મારી દીકરી હાવ ભોળી છે મારા કરતા ભોળી છે મોઢા ઉપર માખી બેઠી હોય તોય ન ઉડાડે ઓહો એટલી બધી ભોળી છે એવું છે વેવાણ હા બીજો કઈ વાંધો તો નથી ને તમારી દીકરીમાં અરે મારી દીકરી તો હોડે એમાં કાંઈ વાંધો નહીં. તમને આમ જવો તો ખરા ઢીકા ભેગો હા કાઢી નાખે ના ના વેવાણ એવું નથી કઈ કરવું તો બાકી કાંઈ ઘટે નહીં તો ઠીક અને હું તમને બીજું શું કહું છું વેવાણ બોલો વેવાણ
જે કઈ કર્યા હોય તમે કર્યો હોય તમારી દીકરીને મુબારક. અમારે કઈ ભેગું પોટલા નથી બાંધી જવું. હા અને અમારા રજવાડામાં સુખ જ છે, દુઃખ તો નથી. પાણી માંગશે તો દૂધ આપશું. એવું કામ તો બિલકુલ કરવાનું જ નથી અને વહેલું તો ઉઠવાનું જ નથી. નહીં સવારમાં ખાલી 3 વાગે ઉઠવાનું. બસ એમાં શું છે, અમે 70-80 માણસનું કુટુંબ છીએ. હા 70-80 માણસનું કુટુંબ 71 પેઢીથી ભેગા આયેલા આવીએ, એક જ ઓસરીએ. બાધી મરી ગયા પણ નોખા નથી થયા હજી. ના કેટલાય તો પાળિયા થઈ ગયા છે. ઓહો તો એટલે નોખું નથી થવાનું. એ અમે 70-80 માણસનું કુટુંબ છે એટલે સવારમાં 3 વાગે તો ઉઠવું પડે. સવારમાં ભેહું દોવાની હોય, ફરજા વારવાના હોય, વલણા વલવવાના હોય, માખણ ઉતારવાના હોય, શિરામણ તૈયાર કરવાનું હોય. હા તો એટલે સવારમાં 3 વાગે ઉઠીને તમારી દીકરીને ભેહું દોઈ નાખવાની, વાહિંદા કરી નાખવાના. વાહિંદા થઈ જાય એટલે વલણા વલાવી નાખવાના. પછી માખણ ઉતારી લે, માખણને ઉતારી બધું કમ્પ્લીટ થઈ જાય પછી શિરામણ મંડે તૈયાર કરવા. શિરામણ તૈયાર થઈ જાય એટલે બધાને લાઈનમાં શિરામણ તૈયાર કરીને દઈ દેવાનું. બધા શિરામણ કરીને વાડીએ વહી જાય. પછી વાસણ કચરા ને પોતાને કપડા ધોઈ નાખવાના. એ બધું કામ કરે તો બપોરે 11 વાગી જાય. વળી બપોરે રાંધવા ટાણું થઈ જાય. બપોરે તપેલું એક શાક ને તગાડું એક ખીચડી, બસ અને 100-150 રોટલા. 70-80 માણસ એટલા રોટલા તો જોઈએ ને. 100-150 રોટલા કરી એ બધું ભાત તૈયાર કરી તમારી દીકરીની વાડીએ વયું આવવાનું. વાડીએ કોઈ આ શેઠે હોય, કોઈ આ શેઠે હોય, કોઈ ઓલા શેઠે હોય. બધાને હાથ પાડીને બોલાવી લેવાના. મજૂરને હોત ભેગા બોલાવી લેવાના. એમ હા, બધાને બોલાવી લે, બધાને ભેગા બેહાડી જમાડી દેવાના. બધા જમી લે એટલે વાસણ નીકળે એટલે વળી વાસણ ઉટકી નાખવાના. એ બધા વાસણ ઉટકે એટલે 3 વાગી જાય. વળી થઈ જાય ચાનું ટાણું. પછી તમારી દીકરીને ચા મૂકી દેવાનો. ચા મૂકીને બધાને ચા પીવડાવી દે. બધા પોતપોતાને કામે ચડી જાય. પછી ચાના વાસણ ઉટકીને તમારી દીકરી નવરી થઈ જાય. પછી એને એમ થાય કે હવે મારે પગ મોકરો કરવો છે. તો તમારી દીકરી ભલે ને ઘડી કપામાં ખડ નીંદે, પછી નીંદવાનું. આ તો પગ મોકરો કરવો હોય તો અમે કેતા નથી. આ તો એને એમ થાય કે મારે પગ મોકરો કરવો. એ 5-6 વાગ્યા સુધી ખોડ નીંદે. વળી 5-6 વાગ્યાથી વાડી હાલતું થઈ જવાનું ઢોર લઈને. કોકના શેઠે તુર હોય, કોકના શેઠે ગુવાર હોય, કોકના શેઠે હરગ હોય, અને કોકના શેઠે સીભડાય હોય પાકેલા. હા તોડતું હોય ને વયું હોય. હા, બધું હોય ને એવું. ઈ ઘરે વયું આવવાનું. પછી હાંજની રસોઈની તૈયાર કરી નાખવાની. હાંજે રસોઈ તૈયાર થઈ જાય. બધા વાડીએથી આવી જમી લે અને પછી પાછા કચરા પોતાને વાસણ કરી નાખે. પછી તમારી દીકરી નવરી થઈ જાય. એને એમ થાય કે હવે હું નવરી થઈ ગઈ છે તો ભલે મારા ઓયડામાં ઘડીક આવે ને મારી પગ ચંપી કરે. બાની સેવા કરવી જોઈએ ને. હા, હું સેવા ન કરવી જોઈએ. ઈ 1:30-2 વાગ્યા સુધી મારા પગ દબાવે. પછી એના ઓયડામાં જઈને હોઈ જાય. પછી 3 વાગ્યા સુધી હું નહીં ઉઠાડું. આમાં ક્યાં ઊંઘ થઈ વેવાણ? એમાં શું છે, મને ઘડિયાળમાં જોતા આવડે, મને ન ખબર હોય ટાઈમ ની કાંઈ એવી. એવું? હા, હું તો દી માથે હાલું. તમે આ બધું કામ કર્યું છે ને? અરે હું તો 2 વાગ્યામાં ઉઠતી હતી. હવે અમારે સગુણા વહુ આવ્યા એટલે હવે મારે ઉપાધિ નથી. તો વાંધો નહીં વેવાણ. અને મારે તો વ્યવસ્થિત તેદુરીને ચાવીને જુડો દઈ દો. પછી મારે તમારે વેવાઈને જાત્રા કરવા નીકળી જવું. તારે આવું બટ થઈ જાય. પછી જમાઈને 2 હારે આવજો. ફરી આ એકલી જઈ આવે ને જમાઈ રહી જાય તો એટલે પૈણી દે. પછી ઉપાધિ ને 2 ને હારે જાત્રા કરવા લઈ જાવ. હરિદ્વાર, કાશી, ગોમતીજી, મથુરા, તિરુપતિ, બાલાજી જાવું. ત્યાં છેલ્લે જાવું. ટકો કરાવવો પડે ને. અત્યારે માં જયાવ પછી છોકરા નાના થાય ફરી થોડું જવાય. જવાય બટા, તોય જવાય. હવે તો સુવિધા કેવી થઈ ગઈ છે. તો છોકરાને ક્યાં રાખવા પછી? એ હું રાખાય છોકરા. તારે જાવું હોય તો હું રાખાય. ઉપાધિ કરમાં તમ તારે. તાર ભેગી લેતો તો તમારે શું વાંધો છે? ના હું વેવાણ આયા માંડી તમે. અજયનું ગામ છે કે મા દીકરી આયા હું ડખો કર્યો છે. સાની મુની બેજા સુખ થઈ જશે. નાક કપાવી નાખ્યું તે તો મારું. તો હા, સુખ થઈ જશે. કાઈ વાંધો નહીં વેવાણ. બીજું જે કઈ કહેવાનું હોય ત્યારે માનવા વચ્ચે અરે કહી દેજો. હવે બીજું કઈ નથી કહેવાનું. તમારા જેવા વેવાણ મળ્યા હોય પછી મારે શું ઉપાધિ હોય. લ્યો આવજો. જય શ્રી કૃષ્ણ. આવો ને આવો હરખ રાખજો. એઠો ઢોળાય જાય નહીં. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો, એસો ઢોળાઈ જાય નહીં. હરક આવજો વેવાણ. બટા ઊભા થાવ તો તમે જરાક. આમ તો પૂરેપૂરા છે. વાંધો નથી પણ ડીલમાં બહુ છે. કેમ કાંઈ વેવાણ? વાંધો નહીં. આવવા જો ને 15 દીમાં તો પાતળી પરમાર કરી નાખીશ. બસ બસ વેવાણ. એ તો ઠોહા મળવા પડે. ખબર પડે કે બાનો મગજ કડક છે એમ. એમ. નકર તો 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવે. 80 વર્ષે ફરીને મારે વહુ થાવું પડે. થોડોક દાબ તો રાખવો જ પડે. કાઈ વાંધો કાના રહી જાવ. મંડાસો પીલુડા પાડવા. હાવ ચૂપ થઈ જાજો. રોવે ઈ મને બિલકુલ પસંદ નહીં. બાજુના છોકરા રોતા હોય ને તો બા કાના ડટા દઈ દઈશ. તો એ એવું છે. તમાર હહરાય કોઈ દી બોલતા નથી. હું હુઈ જાવ પછી બોલે ઈ.
કાંઈ વાંધો નહીં વેવાણ. હા. અરે મારી લાડકડી, દીકરી તો રાજાની હોય કે રૈયતની મારા બાળ, સૌની સાસરે શોભે સગુણા. આજે મારે તને જાજુ તો કાંઈ નથી કેવું મારા બાળ, પણ મારે થોડી વાતમાં જાજુ સમજી જાજે મારી લાડકડી. જેને કારણ તારે સાસરિયાની અંદર દુઃખનો દિવસ ન જવો પડે મારા બાળ, દુઃખનો દિવસ ન જવો. યાદશ પીપળો આદશ દાદાના કેતા.
મરવાની વાત કહી દીધી મારી લાડકડી. હું જાણું છું તારે માળીનો જાય વીર નથી મારી દીકરી, પણ દ્વારકાધીશ ઉપર અને કુળદેવી માં ઉપર વિશ્વાસ રાખજે મારા બાળ. એ જરૂર મને ખોળાનો કૂદનાર આપશે મારી લાડકડી, ને તારે બીજું નો જમનાર જરૂર આવશે મારી લાડકડી. તારા પિતાશ્રી તને મળવાની રાહ જોઈને માંડવાની બહાર ઉભા છે મારા બાળ. એના હરખેથી દુખણા લઈ મળી અને સુખેથી સાસરીએ સીધાઓ મારા બાળ, સુખેથી સાસરીએ સીધાઓ. હા બેટા, હંમેશા દીકરી તો સાસરે સોહાય. આજ હું જાણું છું તારા દુઃખની વાત, કે આજ તારે મારી જાય એની ખોટ છે બેટા. આજ મને પણ આજ મારી રયત ડગલે ને પગલે વાંજાના મેણા બોલે છે. જેમ આજ તને ઓલાવું છું એવી રીતે હું પણ આજે પોકરણગઢના રાજ છોડી કાચી ઈંટના સરને યોજાય. કદાચ ભાગ્યમાં હશે તો શિવજી અવશ્ય આપણા દીકરા વાંચે, પણ જાતા જાતા આજ બે શબ્દ કહું સાંભળ મારા વાત. આજ ગાઓ મારી સગુણા નગી દીકરીને મળ જોરડાસમાં. આજ ગાઓ મારી લાડકડી નગી દીકરીને મારા દોરડાસમાં. પડિયારો તો બહુ ક્રોધી છે, કદાચ મારી જાય વિષય. આજ તને મેના બોલે તો સહન કરજે મારા બાપ, પણ આજ ધ્યાન દઈ મારી વાત સાંભળજે બેટા. એ દીકરી તો પારકી આપણી
એ સાસરિયામાં સંપીને રેજો લાડકડી લાયા થઈ રેજો એ શિખામણ કોઈની નો લેજે શિખામણ સાસુ સસરાની લેજે એ સાસરિયામાં સંપીને રેજો લાડકડી લાયા થઈ રેજો ઓ રેવો પારેવડા તું કાલે ઉડી જાશ રે મારી માટે રહી તને આજની રાત મારી લાડકીને મારી મીઠુલડી કરી ડાલી લે લાડકડી મારો આંબલી ને પીપળી એ ઓલી આંબલી ને પીપળી બેટા જો હે તમારી માટડી ભેગા પડી અમે કરશું કોરિયા મારી લાડકડીને ખમા ઘણી તુને ખમા ઘણી મારી લાડકીને નાની ખમા એ ખમા ઘણી તુને ખમા ઘણી મારી લાડકીને નાની ખમા મારી આજ 20 વર્ષતા વેરી હતા એવાય વિનાશે તો આજ લગ્નની વિધિ બધી સંપૂર્ણ પૂરી થઈ છે માટે હાલો આજ વેળા બેહી અને મીઠા ભોજન લઈએ રાજા ભૈયા અરે રાજા અજમલ તમારી સાથે ભોજન મીઠા કરીશું પેલા મને કહો કે આજ દીકરી બનાવતા આખરી અંદરથી આંસુડાની ધાર કેમ આવે છે અરે રાજા ભૈયા આજ આસુડાની ધારની વાત કહેતા હોય તો જગતની અંદર એવો કયો બાપ છે કે પોતાની લાટકી નાનથી પાળી પૂછી મોટી કર્યો હોય આના 16 વર્ષથી આંગણે રમતી હોય એને સાસરે ઓળાવતા હંમેશા રાજા પઢિયાર કદાચ ગમે એવો બાપ હોય એની આંખમાં આંસુ જ હોય છે અરે રાજા અજમલ તમને એક વાતનો જવાબ આપો કે સંતાનની અંદર આપણે દીકરી કેટલી છે અને આજ આપણે પુત્ર કેટલા છે અરે રાજા પઢિયાર આજ મને સંતાન વિશે પૂછતા હોય તો આજ મારે આંગણે લાછા લસવી જે તમારા કોર ને મારા કાળજાનો કટકો હો પૂછ્યું એ દીકરી સગુણા મારે 3 દીકરી છે મારે પુત્ર એક પણ નથી રાજા ભૈયા હે ખામોશ રાજા અજમલ કદાચ આ વાતની જાણ હોત તો આજ મારા રાજકુમારની જાન આજ તમારા આંગણે કદાપી લઈને ન આવ્યો હોત ના ના રાજા ભૈયા એ તો બધા વિધિના લેખ છે વિધિના મિથ્યામાં કોઈ લેખ મારે તો નથી માટે આજ આવા આબોલા મેલી સાલો ભેળા બી મીઠા ભોજન લીએ અરે નહીં રાજા અજમલ હજી તમને ખબર નહીં હોય કે ભટિયારે કે મારા આકડા વેણ હોય છે બટ આજ ભટિયાર બે વાત કેને કાને ખોલીને સાંભળી લીજો તો રાજા ભૈયા દીકરીનો બાપ છું આજ કદાચ તમે ગમે એવું કહો સાંભળવા તૈયાર છું હે આશે ભટિયાર હે કહું ને અજમલ સાંભળજો મારી વાત હે કરો માર દલડા કેરી વાત બડી યાર કહું ને અજમલ સાંભળજો મારી વાત તો રાજા ભૈયા હે આશે માજી યાન ઘર નુરે રાજવી જમા તારે નઠ્યા નહીં રાજા ભૈયા હે યાન પાણી કરે તારા યાદ રાત માજી અને ઘર નુરે બધી યાર જમા તારે નઠ્યા અરે રાજા ભૈયા એ તો બધા વિધિના લેખ માટે આવા આકડા વેણું બોલો રાજા ભૈયા
વેરાય લેવા હાથ પાટિયાર જૂના એ વેર રે યજમાન ભૂલી નો રે જવાય એ આજે બોકણ ગઢના બાજાર બટિયાર ભૂલા રે મળ્યા ના રાજા ભૂલા નથી કર્યા તમે મારા દેવાય ના છો રાજા ભૂલા એ આજે વેરી રે એ હતા ને એને યાદ ને વાયુ રે ત્યાં એ વેર તો આગળ વધતા જાય વેરી એ હતા ને એને યાદ ને વાયુ રે ત્યાં અરે રાજા અજમલ અરે જ્યાં સુધી તમારા ઘરે પુત્રનું પાણી ન બંધાય ત્યાં સુધી ભેગા ઘરનું બાંધવું જોવું ભૂલી જજો હા રાજા બિહાર આજે જ્યાં સુધી મારા આંગણે પુત્રના પારણા નહીં બધાય ત્યાં સુધી પિંગલગઢ શું તમારા પિંગલગઢ સામે નજર પણ ન જાઉં અરે વિરાવદાન રાજમાં તમારા માતુશ્રીને બોલાવો હે આજે પર ધન બોલાવે માતાયા વજો રે આવજો રાજાને દરબાર પર ધન બોલાવે માતાયા વજો રે અરે ભગવાન અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ કામ તો મહારાજાને પીડ્યા છે અરે સ્વામિનાથ અત્યારે મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ અરે રાણી આજ બોલાવવાનું કારણ ઈ છે કે આજ મારી રૈયત તો મને ડગલે ને પગલે વાંજાના મેના બોલતી આવી છે આજ આપણા વેવાય પડિયાર પણ આજ આપણા આંગણેથી ભૂખ્યા ને તરીસા આજ વાંજાના બોલ બોલી વઈ ગયા છે માટે હવે તમારા કહેવા પ્રમાણે આજ હરખેથી દીકરી સગુણાના લગ્ન કર્યા છે માટે હવે વન જવાની પુત્ર પ્રાપ્તિ માટે મને રાજીથી રજા આપો રાણી અરે મારા નાથ કાળજાના કટકા સમાન એકને એક દીકરીને તો હું સાસરે વડાવી ચૂકી સ્વામી હવે તમે વનમાં જવાની વાત કરો છો તો રાજમાં અમારે કોને સહારે જિંદગી જીવી મારા નાથ હું તમને વનમાં તો કોઈ કાળે નહીં જવા દઉં સ્વામી નહીં નહીં રાણી આવા હાથ ન કરો આજે કદાચ આવા વાંજા મેણા કરતા આજે કાયાનું કલ્યાણ કરીશ અને કા શિવજી પાસે પુત્રના વરદાન મેળવીશ માટે આજ મને વન જવાની રાણી રાજીથી રજા આપો હો રાજા ના જોડું. ચોણી દિયોને આવા ઠાવનામાં હું જવા નહીં દઉં રે. અટલી રાણી છોડી દેને આવા હો સબીલી રાણી મેલી દેને તારા હો છવનમાં મોજવાનો યાદ આજ નો કરો રાણી હે વન
માટે આજ આપણી રેત માટે આજ આપણા કાયાનું કલ્યાણ માટે વન જવાની રાણી રજા આપો. હા મારા નાથ, વનમાં જાવું હોય તો મારી કોઈના નથી સ્વામી. પેલા માથા કેરા મુગટ, હયા કેરા હાર, જરિયલ જામા અને રેશમી રૂમાલ અમને સોંપતા જાઓ મારા સ્વામી, કે જેને સહારે અમે જીવન જીવી શકીએ મારા નાથ. એ આજે મથાના હે મુકટ સતી તમને સોપો. એ સોપી દે શુહિયા કે રહા હરયંગના વસ્ત્ર રાણી તમને સોપો. એ આજે સિંહોરી કરવાયું વીરલા તમને સોપું. સોપું મારા પોકળ બેઠનારા હાજરાને સલાવજો વીરા રૂડી ઈસતી રે. સિંહોની દરબાર તમને સોંપું છું. મારા પોકળગઢના રજવાડા તમને સોંપું છું. જેવી રીતે મેં પોકળગઢના રજવાડા હકાવ્યા છે એવી રીતે હકાવજો મારી રયત. મારા ગયા પછી કોઈ દુખી ન થાય એનું ધ્યાન રાખજો વીરા. હા મહારાજ. હજી હાથે હાથે પોથી જેને હે મની અને જેને ગળે 51 હોય હા પણ જેને આંગણ નો યદી કરા એને મેનલાનો નો હોય પા એ કોઈને દેશો નહીં વદિયાનો અવતારો રૂએ વાલા મારી આંખો ખોલની. પ્રભુ એમને દેજો એક મેનલાનો ભાગનારો રૂએ વાલા મારી આંખો ખોલની. હે પણ ભણ્યા વસાર પારસ પીપળી અને જેની સીતા લખો જોસા હેમ પુત્રના વિયોગે આજ રાજવી કાશી જા. એ હાલો હાલો એ હાલો હાલો કાશી ને માર ઘેરે ભાતિયા બેડા આગવા દેલો. એ છોડી દીધા છોડી હાયા પોકરણ ગઢના રાજા ભાતિયા બેડા આગવા દેલો. એ હાલો પૂજારી ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી મારે પૂજા કરવી શિવ શંકરની પૂજા કરવી. આહા હાથી લગન જંગલો જંગલ ગામડે ગામડે સિટી સિટી અરે હું નેહડું ફરી વળ્યો. અરે મને કોઈ પાંચથી હક લેવા દે નહીં. જા જાવ ત્યાં સિપરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય.
આ જંગલની અંદર મંદિર છે. આ મંદિરમાં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું. આમાં કચરું લાયક થઈ ગયું, મારે સાફ કરાય નહીં, કારણ કે હું મોટો ડિંગંબરનો દીકરો ગણો. એટલે મારે સેલાને સેલો છે. એ સેલા કે નથી છે? લાવો હાદી બીડી પીવે કોઈ એટલામાં હાદી. લાવો લાવો. બાકા છે. આજ ગુરુ હું બોલાવે છે લો આવ્યો રે શિવ મંદિર શિવ મંદિર બોલાવે છે લો આવ્યો રે. આ ગુરુજી બરા ઘડીક કેમ હલેમ જગવી લેવા દે. અમે શું છે માગીને જ બીડી પી, અસલ અઘોરીના પેટના છે. બીડી થઈ ગઈ મોંઘી, 100 રૂપિયાની જોડી ને બાકા તો અલગ. બીડી કે હું બેસારી અને જરદો કે હું જાણું, અને હું બંધાણીનો દીકરો દોરા સુધી તાણું. બીડી હળગાવી લેવા દે ઘડીક કેમ ઉપર દાઢી હળગી. ઓલાઈ ગઈ કે સલા? તો વાંધો નહીં, આ ડુપ્લિકેટ હળગે નો વાંધો નહીં, પણ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાય. હવે નો બાકા કોનું છે? ભગવાન સુખી રાખેગા, દૂજા જેવા દીકરા આપે. સલા બોલો. આ છે મંદિર, હા અને આયા કરવાની છે સેવા. સેવા સેવા એટલી કરવી માળામાં ધવાડા કાઢવા. કેની? એટલે તું બે હિજા પોસા આપી ગયા અને હું બે હિજા ફોઈ ઝાટકી. બકુઆ આજથી મારું નામ મશીનગીરી, તારું નામ હેન્ડલગીરી, અને હવે કોઈ આવે એનું નામ ફૂટવાલગીરી. આકાશ કોણ ચોરી ગયું? હે આકાશ ચશ્માનો કાશ કોણ ચોરી ગયું બાપુ? કાચને ચોરી જા આપણી નાઈટ ભેગી થઈ હતી, એમાં હું હોકડાઈમાં ગરી ગયો હતો. એમાં શું થયું તું? કઈ ની બટાજટી બોલી કે મને એક મારી લીધી આ બાજુથી કાન. આ બધું મારી આકાશ ઉડી ગયો. આ ઉડી ગયો, હરખી લાગી હોત તો હું ઉડી જાય. ઠીક છે, હવે બેહી જા. કોઈ પણ આવે એટલે પેલા મને જગાડી છે. બરોબર છે. હો ભલે વાંધો નહીં. કારણ કે હું આપણી નાઈટ ઉપર છે બહુ ભી. તને નો ખબર હોય કે મીટિંગમાં નો આવતો હોય ને. ઓમ નમઃ શિવાય. એને ઘેર ઘેર ધોતિયા શિવાય. આલા ગિરનારી એ આજે પેલા રે જંગલ રાજવી ફરવા લાગ્યા. એ જાવા લાગ્યા બીજા જંગલ હે મુદા હાલ દીધા રે જંગલ રાજવી ફરવા લાગ્યા. એ આજે બીજા રે જંગલ ભેરવ વડકા કરે. એ જાવું મારે ત્રીજે જંગલ હે બધા હાલ ત્રીજા રે જંગલ નજરે પડે. સાધુ મત ટોલા વિનતા લાગે. દેવળો દેખાય છે, પૂછી લો એનું મંદિર છે. ઓહો, અરે પૂજારી ભાઈ, પૂજારી. એ અટમાળા પટમાળા. ઓહો, જાગે તો છે. સેલારી ભાઈ, સેલારી. એ પોપિયાની બિલીમાળા. પૂજારી ભાઈ, પૂજારી. છેલ્લા હઉ આપણી જાળીએ અડધી રાતે મધ રાતે કોણ આવ્યું?
મને શું ખબર જોયા ઈ હાટું રાખ્યો જા જોતો હોય કોણ આવ્યું એમ જવું દીશે હા જાતે જાતો હું. હું જાતા હું हिंदी क्या बोलवाना है तू हिंदी नहीं बोलता है गुजराती नहीं बोलता है वैश्मा थी बोलता है અરે બાપુ હું પૂછ્યું છું કે આ મંદિર હેનું છે? આ મંદિર મારા ગુરુનું હે તમારા ગુરુનું છે? હા ગુરુનું થોડું હોય, એમાં ક્યાં ભગવાન બિરાજે? મને શું ખબર હે તો એને પૂછતા હો. તું કોની હારે મગજ મારી કરસ કોક આવીનું હે બાર કોક આવ્યું છે આ તે પૂછો ક્યાંથી આવે ક્યાંથી આવો સુલામાંથી એ કી ગામ થી આવે એમ પૂછ પોકરંગથી આવું છે. પોતરન દથી આવે પોતરન દથી ઓહો તો જાણીતા ભગાભાઈ ને ભાઈ કેસ તમારો છે મારો નથી બાબુ બિસ્તરો તો ભેગો જ રાખવો પડે કઈ ભગવાન થાય નક્કી ન હોય બાપુને થોડીક શરમ વધી ગઈ છે ભાઈ अलग गिरनारी जय महाकाली कलकत्ता वाले भांग में रूसी सच्चे रे सुला बिरा रे भंडार अलग गिरनारी बोलो बेटे आओ डाबो से त्या जमणो કેમ બાપુ તમે હમણાં સાધુ બન્યા છો? ધાબા જમણા નથી ખબર પડતી? हमारा साधु बनेल सो तुमने एम लागे ઓહો બહુ તમે તો બહુ ઝાઝા વર્ષ હતા બેન. अरे नती धरती नता आसमान नता नवलख तारा ते दुना भेख हमारा हमें विचार करो धरती न तो आसमान न तो तीदी हमें हस्यू क्या હું એ જ વિચાર કરું તમે ક્યાં હતા બાપુ? ऐ ठीक से भक्तराज હા બાપુ. हाँ बोलो કોનું કામ છે હું એમ પૂછ્યું છું બાપુ કે આ મંદિર હેનું છે? હે આ મંદિર હેનું છે? આ મંદિર કોનું છે એમ આ મંદિર અમારા બાપનું છે એમાં મૂર્તિ બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જ હોવી જોઈએ ને તો માનો કોને? અમે મની ઉધાર દઈએ ને સેવા પૂજા? હામ હામી અરે બાપુ એમ નથી પૂછતો, આમાં ક્યાં ભગવાન છે એમ પૂછ્યું છું. કાંઈક ભગવાન તો છે ને આ મંદિરમાં? આથી એમ પૂછો ની એ મશીનગીરી બોલો હેન્ડલગીરી मंदिर कौन है जोइन आवाना है हैंडलगिरी का हुक्म है જાવી પડતી ના હે जो तो मंदिर कोનું છે એમ રામસાગર જેવું મોટું કરતો બાપુ આ એક કાસ કેમ એમ પહેરો છે હે બાપા ચશ્માનો? એમાં જરાક વધુ નંબર હતા ને એટલે કાઢ નાખ્યો છે. આમાં ઓછા છે એટલે રાખ્યો આમાં વધુ થાય તો એ કાઢ નાખવાનું છે કેમ આમ થાવ છે બાપુ? તમે થોડાક સેતા તો રહ્યો. એ ભક્તિ સમરા કાઢી ગઈ વધુ ભક્તિ થાય ને પછી આમ થાય છે. ઓય કોનું બોલો મંદિર કોનું છે શંકરભાઈ બેઠા છે પાર્વતીબેન પૂજા કરે છે શંકર ભગવાન છે. શંકર ભગવાન બેઠા છે પાર્વતી પૂજા કરે તો ગણપતિ કહીને ભાઈ ગયા ગણપતિ આમ ઉભા રોડે ગયા તારો ડો એમ નો કહેવાય તઈ શંકર ભગવાન નું મંદિર છે એમ કહેવાય કીધું મને તો કીધું શંકરભાઈ બેઠા છે અંદર આના કઈ શીખવાડ્યું નથી બાપુ? એને મેં શ્રાવણ મહિનામાં ધાર્યો પણ એકેય સંસ્કાર ન થયા કુવામાં હોય તો વેડામાં આવે ને એ વાતે હાચી મારામાં હોય તો એને લાગે ને છે. એની ઉપર હાથ કોનો છે વાહ. મારા ગુરુનો જેને જેને માથે હાથ મૂકાય દીકરા મા મહિના પછી દેખાણા જ નહીં આ શિવશંકર નું મંદિર છે ભક્તરાજ તો બાપુ મારે એની સેવા પૂજા કરવી છે. તો અમે અહીંયા માખ્યો મારી બધા આપણે હારે મળીને સેવા પૂજા કરીએ એમ. એટલા બધા ગંધાવશો હનાન નથી કરતા હનાન એટલે અમે નથી. 3 મહિના નહીં નાતા હે તોય રૂખડ સંદન ગંધાતા હે અને તમે 3 દી નહીં નાતા હે તો પગથી માતા હોતી ગંધાતા હે ગોર અહીંયા અમે કहीं નાતા હે રસ્તામાં હાલ્યા જતા હે ઓશિતાના વરસાદ થતા હે અને ક્યાંય ઓથાર નહીં મળતા હે તે ભણના દીકરા નાતા હે તમે સાધુ કે બાપુ એટલે હનાન ન કહેવાય, સ્નાન કહેવાય. એ અમારી નાય થનાન કે તો કે નદી હોય જો હું તો કે એટલામાં ભાળી નથી નદી. નદી ગોમતી છે ગોદાવરી છે કાવેરી છે સિંદુરી છે આગળ જાવ તો ગટરેશ્વરી છે એમાં નાવી આવો તમે? અમે તો એમાં ખાબકી તો ગમે નદીમાં સ્નાન કરી અને સેવા કરવા બેસી જજો હા ભલે બાપુ. કાંઈ પણ થાય એટલે પેલા મને જગાડજો હું પંચમુખીના ધૂણા આગળ પીડ્યો છું કેમ કઈ થાય એમ કઈ ભીવો છે બાપુ? નહીં ભેહો નહીં પણ તમને કાંઈ એવું લાગે શંકા છે. તો હા તો ભલે. તો મને જગાડજો જો કે મને જગાડવો ન પડે હું જાગતો જ હોય એમ હા કારણ કે હું તો અંતર્યામી દીકરો રહ્યો ને હાલો બેસી જાઓ હું જગ્યાએ
આજ ખખેલા દીદી એવા ગંગા જમનાજી ના નીર રે હાય માય સ્નાન કરે રે અજમલ આજી ઓરે રા विधारणहार लजिया भोलेनाथ राखजो शिवजी भोलेनाथ नंदी के सवार लजिया भोलेनाथ राखजो शिव नंदी के सवार शंभो शरणे पड़ी मांगू भोला घड़ी रे घड़ी कष्ट कापो दरिया कोरी शिवदर ओरिया को દરબારી આજે હલકડો લગ થાય હલકડો લગ થાય દેવજી હલકડો લગ થાય મન બ્રહ્માણી આજે હલકડો લગ થાય હલકડો લગ થાય દેવજી હલકડો લગ થાય વિષ્ણુરા વૈકુંઠ યાદ હલકડો લગ થાય
હિંદા સંજ્ઞા જે હલક ડોલક થાય ડોલે ઢોલે દેવો નો દરબાર રે ઇન્દ્ર રાજ મારા ડોલે એવો ઘોડો જાગો તમારો દુશ્મન ઇન્દ્ર રાજ મારા ડોલે પાટો મારી ડગડો ભાર રે ડોલે મારા ઇન્દ્રાસના એને મનમાં બોગાડો વાતાડ રે ડોલે મારા ઇન્દ્રાસના આજ 12 વર્ષ નહીં આજ 12 વર્ષ નહીં आज 12 દિવસ તે ફક્ત 3 ઘડી અંદર આજ મારું હિંદુસ્તાન એક પોપટા પાંદરાની મફક હલક ડોલક ડોલવા લાગ્યું છે આ તો કોણ દુશ્મન જાગ્યો કે આજ મારું હિંદુસ્તાન છીનવી લેવા માંગે છે આ સામે કોઈ કાળા માથાનો માનવી ગોરતપ ધરી બેઠો છે આજ એ કાળા માથાનો માનવી આજ મારું હિંદુસ્તાન છીનવી લેવા માંગે છે તો લાવ આજ મારી શિવરી ક્ષમતા રજમાવી આજ આ ધરતી મસ્તક જુદા કરું આબાદ તું સાનો મનો ભાઈ આ તારો બાપ એની હિસાબે છું તારા હિસાબે તું નહીં ભાઈ આમ જો ઇન્દ્રભાઈ મારી વાત સાંભળો ઈ આ સાનો માનો ભાઈ આ તારા હિસાબે છું ઉભા રહ્યો બોલાવો તમ તારે જેને બોલા નકર મારી નાઈટ ને ફોન કરો ઉભા રહ્યો મારી નાઈટ ને ફોન કરો આગળ ખટારા ભરાઈ ના આવે આપણી નાઈટ ના નંબર કેટલા છે 99799 મોડું ઉઠાણું નો 99 हेलो दिस इज अ मैंने हैंडल गिरी आई वांट जॉब पोर्टलैंड वर्क आई वांट टू कम विथ यू एंड पार्ले पिटानिया 50-50 दिस इज माय ऑर्डर गेट आउट नो टिक टिक नो खिट खिट होट इट दिस एंड गट झंडीस आप बटा सिटी बोला है हमें थोड़ा कोने में सोलाना है कोई वांधा नहीं हम बाद में मिस कॉल मारता है आवे आवे हमारी नाइट आवे आवे हमारी नाइट जो हाँ ચલો હું તલોને બીજો ઘા કરી આજ ને ધરતી મસ્તક જુદા કરું આ તમારું વાજબી નહીં આ તલોને પેલો ઘા બીજો ઘા કરો આજ આઈને તલોને કે મસ્કાઈ છે ચલો હું તલોને બીજો ઘા કરું જરીક રહી ગયું થોડા ખાટું રહી ગયું તું બોલો કે તો મારા બાપ નું કરવું એમ आज जड़ घा करो सता आज इंद्र जड़ के मुस्काई छे टन घा કર્યા તોય કાઈ નો છું ઓલો મારે ક્યાં મંદિર જોતું એ કે તો મારા બાપ નું કરું મેં બે ત્રણ મંદિર વેસી હોત ને હમણાં બોલતો तो जो ब्रह्मा ने याद करूँ આ બોલાવો ને સમાધાન કરો हे अजय इंद्र बोलावे ब्रह्मया हवा जोरे अजय इंद्र बोलावे ब्रह्मया हवा जोरे इंद्र बोलावे ब्रह्मया हवा जोरे અજય ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવ્યા રે आज ब्रह्मा અરે દેવેન્દ્ર અત્યારે અમારા શું કામ પડ્યા अरे हाँ देव ब्रह्मा બધું જાણો છો છતાં ઇન્દ્રની કસોટી આજ તમે શા માટે કરો છો અરે દેવેન્દ્ર હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું હા દેવ બ્રહ્મા આજ જો મારા મુખે સાંભળવા માંગતા હોય ને તો આજ તમે કાન ખોલી સાંભળો અરે બ્રહ્મદેવ આજ 12 વર્ષ ને 12 દિવસ ને ફક્ત 3 ઘડીની અંદર આજ મારું વિદાસર એક પોપટા પાંદરાની મફક આજ અલગ ઢોલક ઢોલવા લાગ્યું છે અરે દેવ બ્રહ્મા આ સામે કોઈ કાળા માથાનો માનવી ગોરતપ ધરી બેઠો છે આજ આજ કાળા માથાનો માનવી આજ મારું વિદાસર છીનવી લેવા માંગે છે અરે બ્રહ્મદેવ અરે આ તો આજ્ઞા આપતા હોય તો મારી જીવન ક્ષમતા રજમાવી આજ આ ધરતી મસ્તક હું જુદા કરું અરે ઇન્દ્રદેવ આ વિશે હું કાંઈ નથી જાણતો અરે હા દેવ બ્રહ્મા આ વિશે તમે નથી જાણતા તો આ વિશે આજ કોણ જાણે છે મારથી મોટા વિષ્ણુદેવ અરે હા દેવ બ્રહ્મા તો બોલો વિષ્ણુદેવ ને
એ આજે બ્રહ્મા બોલા વિષ્ણુદેવ આવજો રે એ આવો લપોવન મોદાડી એવા આપણા તમારા કામ બ્રહ્મા બોલા વિષ્ણુદેવ આવજો રે એ આજે બ્રહ્માએ બોલાવે વિષ્ણુ આવ્યા રે હૃદય બરમાઈ ત્યારે અમારા શું કામ પડ્યા કામ તો દેવ ઇન્દ્ર ના પડ્યા હૃદય ઇન્દ્ર ના વિષ્ણુ ના નમન છે ત્યારે ઇન્દ્રપુરીમાં અમારા શું કામ પડ્યા દેવ અરે હા દેવ વિષ્ણુ આપ બધું જાણો છો સદા ઇન્દ્રની કસોટી આજ તમે શા માટે કરો છો હૃદય ઇન્દ્ર હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું અરે હા વિષ્ણુદેવ અરે આપ જો મારા મુખે સાંભળવા માંગતા હોય તો કાન ખોલી સાંભળો અરે વિષ્ણુદેવ આજ હજારો વર્ષથી ઋષિઓનો તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને આજે ઊંડી આશ ના આવતી આજ 12 વર્ષને 12 દિવસને ફક્ત 3 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન એક પોપટના પાંદડાની માફક આજ હાલક ડોલક ઢોલવા લાગ્યું છે વિષ્ણુદેવ અરે વિષ્ણુદેવ આ સામે કોઈ કાળા માથાનો માનવી ઘોર તપ ધરી બેઠો આજે જ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રસન છીનવી લેવા માંગે છે અરે વિષ્ણુદેવ અરે આપ જો આજ્ઞા આપતા હોય તો મારી શિવની સમસે રજમાવી આજના ધરતી મસ્તક હું જુદા કરું હૃદય ઇન્દ્ર આ વિશે હું કાંઈ નથી જાણતો અરે હા દેવ વિષ્ણુ આ વિશે તમે નથી જાણતા સાક્ષાત આજ કોણ જાણે છે હૃદય ઇન્દ્ર મારથી મોટા મહાદેવ જાણે છે અરે હા વિષ્ણુદેવ તો બોલો મહાદેવને હે આજે વિષ્ણુ રે બોલાવે મહાદેવ આવજો રે હે કૈલાસો ઉતરી આવે ભોળો શંકર કૈલાસો ઉતરી આવે રે આ ભોળાનાથ હે તમારા દુબળા ભાગે ભોળો શંકર તમારા દુબળા ભાગે જય હો ભોળાનાથ જય હો હા ભોળાનાથ હા અત્યારે શિવ શંકર ને બોલાવી ઇન્દ્રપુરીમાં શું કામ પડ્યા છે હા મહાદેવ આપ અંતરિયામી છો બધું જાણો છો સતા ઇન્દ્રની કસોટી આજ તમે શા માટે કરો છો ભોળાનાથ હા રાજા ઇન્દ્ર હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું અરે હા મહાદેવ હે! અરે મહાદેવ આપ જો મારા મુખે સાંભળવા માંગતા હોય ને તો આજ તમે કાન ખોલી સાંભળો મહાદેવ અરે મહાદેવ આજ હજારો વર્ષથી ઋષિ મુનિઓ તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને આજે ઊંડી આશ ના આવતી આજ 12 વર્ષ ને 12 દિવસ નહીં પણ ફક્ત 3 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન એક પોપટના પાંદડાની માફક આજ અલગ ડોલક ઢોલવા લાગ્યું છે અરે મહાદેવ આજ સામે કોઈ કાળા માથાનો માનવી ઘોર તપ ધરી બેઠો છે આજ જ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રસન હાજી પડાવી લેવા માંગે છે અરે જો આપ આજ્ઞા આપતા હોય તો મારી શિવરી સમથે રજમાવી આજ આ ધરતી મસ્તક હું જુદા કરું નહીં નહીં રાજા ઇન્દ્ર હે તમારા ઇન્દ્રની લાલસે નથી આવો રાજા ઇન્દ્ર એ તો મારો લાડીલોનો પ્રેમીલો ભગત છે હમણાં ને સપના રૂપી દર્શન આપી તમારો ઇન્દ્રસન ડોલતું બંધ કરાવું ઇન્દ્ર રાજા હે ભોળાનાથ હે દેવો ના દુગડા ભાંગો ભોળા સાગર દેવો ના દુગડા ભાંગો રે લાડે લાડે લાગો તમને ભાઈ ભોળા સાગર લાડે લાડે લાગો તમને ભાઈ રે શંકર બારાવતીની જોડ ભોળા સાગર શંકર બારાવતીની જોડ રે એ સાબે દેવો
આયલા ત્રિલોક ભોરે બધા હેવા સપના આયા બીરે શિવ વેલા મરજો પાર્વતી જાવ કૈલાસ પુરીની મજા પાર્વતી જાવ કૈલાસ પુરીની મજા એના સપના એયા પીને વેલે રામણ છું મારા ભગત અજમલ નિંદ્રણીમાં અધીન છે ચાલો મને સપના આપું ભાંગતી રાતુના ये कूड़ा कूड़ा कड़ा धूगમાં कूड़ा कूड़ा यजमल कड़ा धूगમાં માંગતું એ રાતુના જપના આપશું ઓ તું બે કાય સુણા એ ભણકા આજ મારી મમતા મૂકી દ્વારકાના પંથે જાઓ રાજા અજમલ દ્વારકાનો નાથ રાજા રણછોડ તમારા દુખડા ભાંગશે અજમલ રાજા સાથો સાથ સવાજે ઘીના લાડુ લેતા જજો રાજા અજમલ પ્રભુને જમાડા પછી તમે જમજો સાથો સાથ જળ જમનાની જારી લેતા જાજો રાજા અજમલ પ્રભુના શરણ પખાડા પછી તમે શરણામત લેજો દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે કારણ કે હું કોણ શિવ શંકર રાજા અજમલ કોઈનો પુત્ર છો નથી અને કોઈનો પુત્ર થવાનો નથી રાજા અજમલ માટે તમે દ્વારકાના પંથે પડો ઈ તમે આવ્યા તે હારું છું ભોળાભાઈ ઓલા ભાંગી નાખો તમને અરે પાર્વતી બેન ને જય શ્રી કૃષ્ણ કહેજો નહીં સાંભળ્યા હોય નકર તો કે અરે એ બાબુ મને સપના આવ્યા બાપુ બાપુ કરો માં ઘડીક સોપડો હાબુ જા મે આવી એ જા મને તો મૂંઢઘા વધુ લાગ્યા હો એમ લાગ્યા એમ ફગાવ્યા કેમ અમારા બાપુ હું આવ્યો ત્યારે તમે બહુ રેડી હાલતા એમાં આવું છે જેમ દિવસો જાય ને જેમ પાછલો પોર થતો જાય એમ અમારે ભક્તિની ડિગ્રી વધતી જાય
એટલી બધી ભક્તિ કરો તમે, આવડી મોટી માળા. આ તે જોતા નહીં ફણહા કાઢ્યા છો ને. વાહ ભાઈ વાહ. આવી માળા તમે ક્યારે કરો બાપુ? અરે ભગત, હા આ માળા તો હજી નાની છે. અરે માળા તો નાની, ખાલી ગળામાં પહેરવાની હોય ને સીતારામ સીતારામ ભજવાનું હોય. અમે તો માળા ફેરવી, હે અમારે હાથે ભાગે ફેરવવાની હોય. શું વાત કરો? બાકી અમે 18 એકની મોટરે ચડાવી એની રીતે ફેર્યા કરે. અમારે હામું બેહવાનું કે માળા ખડવી ન જોઈએ. એ થોડું ભજન કહેવાય. તો તમે કેમ ભજન કરો? હું તો એક પછી એક સીતારામ 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 એક એક પારો લેવાનો. કેમ બોલવાનું? સીતારામ. કેમ બોલવાનું? હે રામ રામ. એક એક પારો લેવાનો ને એમ બોલવાનું. હા ઈ ભક્તો કેદી કરી લેવો? ઈ અમને છૂટક નો ભાવે. અમને તો તમે કેમ બોલો? અમને છૂટક નો ભાવે. અમે જથ્થાબંધ ના વેપારી છીએ. ભગત, આ તો હું સપનામાં કીધું. સપનામાં ભગવાન શિવજી કીધું કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. રાજા અજમલ તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. તમારા દુખડા ભાંગશે ને અમારા હું ગોઠણ ભાંગશે. ના ના હાવ ના દુઃખ ભાંગે ને. હે તો આ જેમ લાગ્યા એમ અમને ફગાવ્યા. અમે હું બટાટાના પાર્સલ થઈ. કોને ફગાવ્યો બાપુ? મને ખબર નથી. એ તમારા માણસો હતા. અરે મને, હું તો અહીંયા બેઠો છું, મને તો કઈ ખબર. મને ઈ તમે આવ્યા પછી લાઈન થઈ. કોણ કોણ આવ્યું હું થયું જ ખબર નથી. 3-4 જણા હતા. તમને એકઈને તમને નથી ઓળખતા? કોણ? તમે પણ નામ કઈ દીધા જ નહીં તો પરબારા પાટા જ મારવા મળ્યા. તમે બાપુ કોક નું કઈક લઈને આવ્યો હશે. ના ના બાપા, અમે હું લઈને આવી શું? વાંધો નહીં, મંદિર નો દેવું હોય ને તો ના પાડ દેવાય. આ રીતે કોઈને મરાય નહીં હો. અરે મંદિર મારે થોડું લઈ જાવ બાપુ. હા એમ. ક્યાં ભાઈ? આ વાત છે ને દિલ્હી સુધી જાય. એમાં હું શું કરું બાપુ? આ વાત જુનાગઢ સુધી જાય. એમાં તમે એટલા બધા ખારા કેમ થાવ છો? ખારા નો થાય એમ લાગે એમ ફગાવ્યા એટલે. કોઈ દી આવું અભિમાન ન કરાય અમે અમે સાધુ. અમે હું ખહુરિયા લાગીએ. ના ના તમે તો ભેગ ધારી છો, તો પછી અભિમાન ન કરાય બાપુ. આવું હું ભેગ ધારી છું, તમે ખાલી ધારી ના છો. ફેર એટલો જ છે. અરે બાપુ એ બધી વાત મેકો. અને ભગવાન શિવજી કીધું સવાશેર ઘીના લાડુ લઈજો, જળજમનાની જારી ભરજો, પ્રભુને જમાડી જમજો, તમારા વાંચા મેના ભાંગશે. તો તમારે દ્વારકા આવવું હોય તો તૈયાર થઈ જાયજો. આ કોઈ વાંધો નહીં, અમે દ્વારકા જઈએ છીએ. એમાં જાઓ. અમે વેલા મોડા થાય તો લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બા મેશું. તો બસમાં જ બેસી જાય ને બાપુ? બસમાં ટિકિટ લે. કેમ તમે ન લ્યો ટિકિટ? અમે ટિકિટ લઈએ, અમારી ઓળખાણ છે એટલી. શું વાત કરો? આવો પણ હોય પાછલા ડબ્બામાં. બોલ વાંધો એટલો. આ તો ભેગા થાજો ને બાપુ. અને આ વાત ચાહે દિલ્હી સુધી હો. અલે નકર તારા બાપ કોક આંબી જાય. અને આમ જોવો દ્વારકા પાછા ઘાયે ઘા આવજો. આ તો આપણે કઈ ઓળખાણ તમે ના મંદિરે ઉભા રહીજો. બીજું હું ના ના, અમે દરવાજે જ વળ ખાતા હશું. આ તો વાંધો ને ભલે. હો? અને 4 લાડવા લાવવાના છો. હા હા એક લાડવો કેટલા મણ નો આવે? મનનો થોડા આવે બાપુ. બધા વ્યવસ્થિત લાડવા કોને કહેવાય? લાડવો તો લાવી બાપુ. લાડવો તો જીવડો કરવો એવો થાય. આવડા લાવી. કઈ વાંધો નહીં. સવા શેર છે ને, હા 1.5-2 કિલો વધુ નાખતા આવજો. કેમ? અમે અહીંયા આવીશું. હે હા, અમારે દ્વારકા ખખડ બાપાના માઈસાભાઈ નું મંદિર છે. હગા છે તમારા? હા, વર્ષો પેલા અબોલા હતા, હા પણ હમણાં એનું કારણ છે ભંડારો આવે એટલે અમે સમાધાન કર્યું છે. ખારું લે. હો. જેમ લાગે એમ ફગાવ્યા. વાજબી નથી તમારું. એટલે રાખી મારી આમ હું જોશ. એ આજે પસીને મરતી આજે